આંદોલન હંમેશા કટાક્ષમાં જ હોય, સરકારની સિસ્ટમની વિરુદ્ધમાં જ આંદોલન થાય. એમાં કે ભજન મંડળીના તમે માણસો બોલાવો તો એનાથી આંદોલન થાય નહીં. ઘણી વાર આમ જોતા હોય ને તો આમ સાંભળતા હોય કે અલ્પેશ કથિરિયા જે બોલે છે એમાંથી યુવાનો ભડકે છે બહુ. તો તમે કીધું કે સમાજના જે મોભી હોય ને એનું લોકો વધુ માનતા હોય છે. તો આટલું એગ્રેશન વાળું, આટલું કટાક્ષ વાળું ભાષણ કરતા હોઈએ તો તમને જ લાગતું કે એની કદાચ આવનારા સમયમાં ઊંધી પણ અસર પડી શકે ખરી? આજે કટાક્ષ સાથેના જે અમારા ભાષણો હતા એ 15-16માં અમે ઘણા બધા કર્યા. અને જ્યારે કોઈ આંદોલનકારી હોય એ કંઈ ભાઈ બાપા કરે કે પ્રેમથી વાતો કરે તો એમાં આંદોલન ન થાય. આંદોલન હંમેશા કટાક્ષમાં જ હોય, સરકારની સિસ્ટમની વિરુદ્ધમાં જ આંદોલન થાય. એમાં કે ભજન મંડળીના તમે માણસો બોલાવો તો એનાથી આંદોલન થાય નહીં. એટલે આંદોલન એગ્રેસિવ જ હોય, એગ્રેસિવ હોવું જ જોઈએ, તો જ તમને એમાં સફળતા મળે. એમાં એક વસ્તુ એવી હોય છે કે એની અમુક પેટર્ન હોય. તમે શરૂઆતમાં રેલી કરો છો, તમે આવેદનો આપો છો, તમે સરકારને વિનંતીઓ કરો છો, મીટિંગો પણ થતી હોય, છતાં પણ તમને પરિણામ ન મળતું તો કોઈ પણ આંદોલન એગ્રેસિવ થાય છે. આજ દિન સુધીમાં દેશ આઝાદ થયો ત્યારથી લઈને આખી હિસ્ટ્રી જોઈએ તો કોઈ આંદોલન હિંસા તરફ વળ્યો એમાં એવું નથી કે ડાયરેક્ટ હિંસક થઈ ગયું. એને બહુ અહિંસક પ્રયાસો કર્યા હોય, એને પરિણામો નથી મળ્યા એટલે પછી એમાં હિંસકતાનો ઉમેરો થતો હોય છે. તો સમયાંતરે સરકારની સિસ્ટમ એને પોતાનું જે માંગણી હોય એ પૂર્ણ કરી દે તો હિંસાવાળો જે આગળનો પાર્ટ છે આવતો જ નથી. કોઈ પણ આંદોલન હોય તો એમાં એગ્રેસિવમાં તો એગ્રેસિવ રહેવું જ પડે. મેં કીધું એ પ્રમાણે કે એમાં શાંતિ કે ભજન મંડળીને ભેગી થાય તો આંદોલન ન થાય.